ચેક બાઉન્સના કેસમાં નવસારીના વેપારીને સજા, 1 વર્ષની કેદ અને 20 લાખ ચૂકવવાનો આદેશ. નહીં ચૂક્યો તો વધુ 3 મહિનાની જેલ. વલસાડથી ચોથા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંબેઠા ગામના જુબેર ઇકબાલ મેમણને ચેક બાઉન્સના કેસમાં દોષી ઠરાવવામાં આવ્યો છે. કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1181ની કલમ 148 હેઠળ આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપીને ફરિયાદી પક્ષને વળતર પેટે 20 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ રકમ 30 દિવસની અંદર ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો આરોપી નિર્ધારિત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને વધુ 3 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. કી પ્રો કોડની કલમ 357 હેઠળ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કલમ 428 અનુસાર આરોપીએ અગાઉ કાચા કામના કેદી તરીકે ભોગવેલી સજા મજરે ગણવામાં આવશે. આરોપી જુબેર મેમણે પોતાના વકીલ સાથે અદાલતમાં હાજર રહી સ્વેચ્છાએ સરેન્ડર કર્યું હતું. અદાલતને તેમની અરજી મંજૂર કરી નવસારી સબ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.